મિત્રો ગમતા હતા, એને કોઈ કંપની ગમતી હતી, ક્યાંક પાર્ટી ગમતી હતી, બીજા સબ્જેક્ટો ગમતા હતા, બીજા વિષયો ગમતા હતા. એટલે આ બધી વસ્તુ એને ગમતી હતી. અને હવે આપણે એક અધ્યાત્મનો રસ્તો લીધો છે, એટલે એક જુદા જ પ્રકારનો સંસ્કાર આપણી અંદર દાખલ થયો છે. હવે જુદા પ્રકારનો સંસ્કાર આપણી અંદર દાખલ થયો છે, પણ ઓલા જે સંસ્કારો છે એનું શું કરવું? ઓલા જે ટ્રેક આપણી અંદર પડી ગયેલા છે એનું શું કરવું? અને લાખો વર્ષના છે, આપણે આમ એમ નથી કે અત્યારના છે. તો એ જે ટ્રેક પડેલા છે તો એને હવે તમે ધીરે ધીરે, એમ કે એક સમય દરમિયાન જમ્પ તમે નહીં લગાવી શકો. તો હવે એ શું કરવાનું? તો એ કે માનો કે તમે ક્રમિક રીતે આગળ જાઓ, કલાકનું ધ્યાન કરતા હો, સવારે કરો, બપોરે કરો, સાંજે કરો, તમારી અનુકૂળતા પ્રમાણે એનો સમય રાખો અને એ સમયને ધીરે ધીરે વધારો. અને બીજું કે એક ધ્યાનનો જે આપણે એક સહારો લીધો, પછી ધ્યાન સિવાય પછી બીજું જુદા સહારાઓ. એટલે અમુક બુદ્ધિને ખોરાક આપો, અમુક ભાવને ખોરાક આપો, અમુક એકાગ્રતા માટે, અમુક પ્રાર્થના માટે. એટલે એને ડિવાઈડ કરી દેવાનું. એટલે આપણી જે આપણા અંદરના જે ભાવદશાઓ છે એ નિરંતર રીતે બદલાય છે. હવે અંતરની ભાવદશા જે રીતે નિરંતર બદલાય છે એમાં આપણે વિરોધાભાસ નથી કરવો. માનો કે અત્યારે એકાગ્રતા 1 કલાક 2 કલાક કરીને હવે પછી અંદરની ચિત્તની અવસ્થા આવી થઈ ગઈ કે હવે ધ્યાન કરવા માટે નથી, તો હવે શું કરવા માટે તત્પર છે? તો જે કરવા માટે તત્પર છે, પ્રાર્થના કરવા માટે, કેસેટ સાંભળવા માટે, તો એને કેસેટ સંભળાવો. પણ આ કેસેટ સાંભળવું કે આ બધું કરવું છે એ આપણે અલ્ટિમેટ 24 કલાક પરમાત્માનું દિવ્યતાનું ભજન થાય એના માટે આપણે આ કરીશું. પહેલો ઈરાદો એ લખવાનો કે વિષયોમાં મને રસ નથી, પછી કેસેટમાં હોય તો પણ મને રસ નથી. મને તો અત્યારે જે મારી જે ચિત્તની જે અવસ્થા છે એ ચિત્તની અવસ્થાનો ઉપયોગ કરીને 24 કલાક મારે પરમાત્માનું સ્મરણ કરવું છે, એવો ઈરાદો મારી અંદર છે. એટલે આ બધી, એટલે તમે દાખલા તરીકે આપણે આખો દિવસ ધ્યાન નહીં કરી શકી, આખો દિવસ પ્રાર્થના નહીં કરી શકી, આખો દિવસ સમાધિમાં નહીં બેસી શકી, બીજી કોઈ પણ પ્રવૃત્તિ, કેસેટ આખો દિવસ સાંભળી નહીં શકી, તો એ આપણે આખો દિવસ કરી શકવાના નથી. પણ આપણે એનો ઉપયોગ એવી રીતે કરીશું કે 1 કલાકનું ધ્યાન કર્યું છે તો ધીરે 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 એનો સમય વધારીશું. અને બાકી અંતઃકરણની જે અવસ્થા હોય એ અંતઃકરણની અવસ્થાનો આપણે ઉપયોગ કરવાનો છે. માનો કે અંતઃકરણની અવસ્થામાં હવે આ કંઈ ગમતું નથી તો કાંઈ નહીં, જવા દો, એ વસ્તુને જવા દો. અત્યારે શું ગમી શકે એમ છે, અત્યારે આપણા અંતરની દશા કેવી છે, એ દશાના પ્રમાણે તમે પ્રાર્થના કરો, સ્તુતિ કરો, ગમે તે કરો, એકાગ્રતા કરો, વંચન કરો, મનન કરો, કોઈ પણ કરો. પણ હવે આપણી દિશા આપણે ગમે તેમ કરીને ઇન્ટરેસ્ટ જે 100% ઇન્ટરેસ્ટ છે એ આ તરફ કરવાનો છે. એટલે આમાં જલ્દી ન કરાય, આમાં જલ્દી થાય નહીં, એમ જલ્દી ન થાય. એટલે ધીરે ધીરે માનો કે આજનો દિવસ મારે ધ્યાનમાં જવા દેવો છે એમ નહીં, એટલે આજનો દિવસ ઓમ ધ્યાનમાં જવા દેવાનો છે, પણ એના વિષયો ભલે ફરે, એના વિષયો જે છે એ ભલે ફરતા. કે હવે દાખલા તરીકે અત્યારે એકાગ્રતાનો અભ્યાસ કર્યો છે તો હવે એક પુસ્તક લીધું, એનું 1 લીટી 2 લીટી વાંચી, 3 લીટી વાંચી, એનું મનન કરું છું, મનન કરવામાં એનો સમય કાઢું છું. તો એ રીતે આપણે એનો ઉપયોગ કરીને તો પછી ધીરે ધીરે ક્રમપૂર્વક 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષના ગાળામાં આપણો આખો ઇન્ટરેસ્ટ છે ને સંપૂર્ણ રીતે બદલાઈ જાય. પેલા મિત્રોમાં જે રીતે બેસતા, મિત્રોમાં જે રીતે વાત કરતા, પાનના ઓલા ગલ્લા હોય એની આગળ ઊભા રહેતા, એ બધી વસ્તુ આપોઆપ ધીરે 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 બધી વસ્તુઓ ઘટતી જાય. અને ધીરે 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 બીજા રિલેશનશીપો હોય જરૂરિયાત પ્રમાણેના એ જ રહીએ, અને અંતરમાં નિરંતર રીતે ચિંતન મનન કેવી રીતે થાય એનું ધીરે ધીરે, એટલે એ આ પ્રેમ વૈધો છે એની નિશાની છે. એટલે આખો દિવસ આ નહીં કરી શકીએ, એટલે પ્રશ્ન એવો જ છે ને, આખો દિવસ નહીં કરી શકી, એને ધીરે 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 દિવ્યતાની ટેવ પાડવી પડશે. આ નિરંતર એક અવસ્થામાં હોય જ નહીં, કોઈ આપણું અંતઃકરણ હોય જ નહીં. તો હોય નહીં તો હવે જે પ્રકારનું હોય એનો આપણે યુઝ કરવો છે એ રીતે. નકર શું થાય કે બહુ વધારે પડતો પ્રયાસ કરીને તો પછી આપણો રસ્તો છે એ ટ્રેક બદલાઈ જાય. આપણી કેપેસિટી નથી, એટલે પ્રકૃતિથી અલગતા, પ્રકૃતિ જે પ્રમાણે કહેવા માંગે છે એના કરતાં આપણે વિરુદ્ધનો રસ્તો રહી તો એની ફાઇટિંગ કરવી પડે. ફાઇટિંગ કરી તો આપણે હારી જવાના,
પણ આપણે પ્રકૃતિ જે પ્રમાણે આપણને કહે છે કે પ્રકૃતિ કહે છે કે અત્યારે તમે ભજન ગાઓ તો ભજન ગાઈશ. પ્રકૃતિ એમ કે અત્યારે રોવો ભગવાન માટે તો ભગવાન માટે રોઈ છે. પ્રકૃતિ એમ કે અત્યારે શાસ્ત્રને લ્યો, આ શાસ્ત્રનું આ વસ્તુ સમજાતી નથી અને આ શાસ્ત્રની વસ્તુ એવી રીતે સમજવી છે કે શાસ્ત્રના જે બનાવનારા અથવા જેના દ્વારા પ્રગટ થયું છે એનો જે અર્થ છે મને સમજાય એવી ભાવનાથી એનો આપણે મનન કરી એ રીતે આપણે એને કરવાનું છે. મહત્વની વસ્તુ તો એ છે કે તમે કંઈ પણ કરો પણ તમારી અંદર તમે આખો દિવસ ભલે કરો, આખો દિવસ બધી વસ્તુ કરો, પણ અંતર તમને અંદર પ્રેમ નહીં હોય ને એને પ્રગટ કરવા માટેનો તો કંઈ નહીં બને. એટલે એ મુખ્ય વસ્તુ આપણે યાદ રાખવાની કે આપણો ઈરાદો જે છે એ ઈરાદો શું છે. આપણે અત્યારે કેદ થઈ ગયા છીએ, અત્યારે પ્રેમ વિહોણા થઈ ગયા છીએ, અત્યારે આપણને અશાંતિએ ઘેરી લીધો છે, અત્યારે અજ્ઞાને આપણને ઘેરી લીધા છે અને એમાંથી આપણે બહાર નીકળી જવા માંગીએ છીએ. શું કરવા માંગે છે એ મુખ્ય વસ્તુ છે. સાધના છે એ કોઈ રીતે મુખ્ય વસ્તુ નથી. સાધના મારી લાચારી છે. મેં મારી અંદર પરમાત્મા પ્રત્યે, આત્મા પ્રત્યે, શાંતિ પ્રત્યે, પ્રેમ પ્રત્યે મને પ્રેમ છે. હવે મારી અત્યારે લાચારી છે કે મારું ઇમોશનલ સેન્ટર છે, મારું ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર છે, જે સેન્ટર છે મારી અંદર એ પ્રમાણે મારો રસ્તો જાશે. તો હવે મારો રસ્તો જે રીતે જાય પણ અંદર પ્રેમની ચિનગારી છે. એટલે પ્રેમની ચિનગારી નહીં હોય તો કોઈ પણ સાધના તીવ્રતમ ઈમાનદારીની સાધના હોય તો પણ પરિણામ નહીં લે. એટલે લક્ષ્ય છે એ મહત્વની વસ્તુ છે. ક્યાં જવું છે? કોઈએ કીધું છે એટલે જવું છે? શાસ્ત્રોએ કીધું, સંતોએ કીધું, બહુ પરમાનંદ હોય, પરમ શાંતિ હોય, નિર્વિચાર અવસ્થા હોય, એવા બધા સપના આપ્યા છે એટલા માટે આપણે જાય છીએ? એ કે ઈ જાતા હશું તો એનો કોઈ અર્થ નથી. મને અત્યારે અંતઃકરણ સવારથી સાંજ લગીને જે અંતઃકરણની પરિસ્થિતિઓ હોય છે, રાગ છે, દ્વેષ છે, લોભ છે, વિચાર છે, કલ્પનાઓ છે, દિવા સપનો છે, નેગેટિવિટીઓ છે, આ બધા અણુ પરમાણુ મને સતત રીતે ટોર્ચરિંગ કરે છે. અંદર નિરંતર રીતે અંદર ટેન્શન કરે છે, અંદર નેગેટિવિટી કરે છે, મારા અંતઃકરણને બગાડી નાખે છે. આ અણુ પરમાણુમાંથી મારે બહાર નીકળી જવું છે. અક્રાંતિ. એટલે જે લોકો બહારના ડેટા દ્વારા આધ્યાત્મની યાત્રા કરશે એ લોકો પાર નહીં પામે. પણ જે લોકો સવારથી સાંજ લગીને અંતઃકરણનું અવલોકન કરતા હોય અને એને એમ લાગે કે આમાંથી બહાર નીકળી જવા જેવું છે, આમાં જીવવા જેવું નથી, આ અશાંતિ કરે છે, આપણને પ્રેમ વિહોણા કરે છે, રાગવાળા કરે છે, બંધનવાળા કરે છે, લાચારીવાળા કરે છે, ગુલામીવાળા કરે છે, તો એમાંથી બહાર નીકળી જવું છે એવો ઈરાદો આપણો હોય તો કામ થશે. એટલે આની અંદર ઈરાદો છે ને, તમે ગમે એટલી સાધના કરો પણ તમારો ઈરાદો સાચો ન હોય ને તો પરિણામ ના. એટલે આપણે એક સંસ્કારી વ્યક્તિ થઈ જાય. કોઈક આજુબાજુ સંતો મળી ગયા, સાધકો મળી ગયા નાનપણમાં અને આ બધામાં આપણે એ ટ્રેકમાં ગોઠવાઈ ગયા એટલે આપણે સંસ્કારી ધાર્મિક માણસ કહેવાય. પણ આપણી અંદર ઇન્ક્વાયરીનો અગ્નિ આપણી અંદર જ્વલંત રીતે ક્રાંતિ કરવાની છે. અત્યારે જે અંતઃકરણની અંદર જે રાગ છે, દ્વેષ છે, અજ્ઞાન છે, એમાંથી સંપૂર્ણ રીતે આ જે બાયોલોજીકલ હોય છે, ચાહે સાયકોલોજીકલ હોય, એ બધા જે દબાણો છે એમાંથી મારે નીકળી જવાની તીવ્ર ઝંખના છે ને, એ ન હોય તો કામ ના થાય. ધ્યાન એવી વસ્તુ છે કે તમે જેના ઉપર ધ્યાન કરો છો એ તમારી સામે પ્રગટ થશે. તમે કોનું ધ્યાન કરવા માંગો છો એટલે લક્ષ્ય તમારું શું છે, જેનું તમે ધ્યાન કરશો એટલે તમારું એટેન્શન જે બાજુ આપશો એ તત્વ તમારી સામે પ્રગટ થશે, 100% પ્રગટ થશે. તો હવે આપણે દરરોજ એટેન્શન ક્યાં મૂકી છે, એટેન્શનને આપણે ક્યાં રાખી છે અને એટેન્શનની અંદર આપણી અંદરની ગરજ કેટલી છે કે હું એટેન્શન રાખું છું, એમાં એને પ્રગટાવવા માટેની તીવ્ર ઝંખના કેટલી છે, એ મહત્વની વસ્તુ છે. એટલે સાધના છે એ ગૌણ છે, પ્રેમ છે અંદરનો એ મુખ્ય વસ્તુ છે.
આપણે એકાગ્રતા કરીશી તો બધા લોકોને પ્રશ્ન છે એકાગ્રતા છે. માનો કે આ ધ્યાન કરતા હોય, જપ કરતા હોય, એટલે શું કરવા માંગી છે આપણે? જપ દ્વારા કે એકાગ્રતા દ્વારા, આંખ બંધ કરવા દ્વારા શું કરવા માંગી છે? બધા જવાબ આપો. માનો કે આંખ બંધ કરી દીધી છે અને બધા લોકો ઈમાનદારીથી માનો કે બેસે છે, એમ માની લે છે, જપ કરે છે, ઈમાનદારીથી કરે છે, તો હવે એ દ્વારા આપણે શું કરવા માંગી છે? વર્તમાનમાં, એટલે બધાનો ઈરાદો વર્તમાનમાં શું છે? રોજિંદા જે આપણને પરિસ્થિતિઓથી જે અંદર નેગેટિવિટી અથવા પ્રતિક્રિયાઓ થયા રાખે, પ્રતિક્રિયાઓથી આમ ટૂંકમાં દૂર પ્રતિક્રિયાઓનો જે આપણે સામે વિરોધાભાસ થાય છે, દૂર કરવામાં. એટલે વિરોધાભાસને દૂર કરવા અહંકાર માગે છે. કોણ માગે છે? માનો કે આ ગમતું કોને નથી? અહંકારને નથી ગમતું. જો અહંકારને નહીં ગમતું હોય તો પરિણામ નહીં આવે. અહંકારને પોતાના પ્રોબ્લેમ છે તો એ અહંકાર તો એના પોતાના રેફરન્સથી વિચાર કરશે. જો અનુકૂળતા આવી ગઈ તો સાધના ગઈ. એટલે મહત્વની વસ્તુ તમે જે એકાગ્રતા કરો છો એ એકાગ્રતા દ્વારા તમે શું કરવા માંગો છો? તમે જપ દ્વારા શું કરવા માંગો છો? એમ આમ ચોખ્ખું સ્પષ્ટ રીતે આપણને ખબર હોવી જોઈએ કે આના માટે જ કરી છે. બીજા લોકોએ કીધું એટલા માટે નહીં, પણ મેં એનો સાક્ષાત્કાર કર્યો છે અને મારે આ જોઈશે. તો આપણે ઈરાદો શું છે? આપણો ઈરાદો શું છે? બેસે છે ધ્યાનમાં કોઈ કે નહીં? એટલે સંસારના તાપ એટલે ના, એટલે સંસાર ના નથી પાડતો, પણ સંસારના તાપનો અર્થ શું કરશો તમે? માનો કે સંસારના તાપ એટલે શું? અંતઃકરણની અવસ્થા આપણે બગડી જાય છે, પ્રેમ નથી હોતો. પ્રેમ વેળવા છે કોઈને આપણે એમ કે બોલીથી કે ક્રોધથી કે એવી રીતે હટ કરી તો એ ટાઈપે એ બધી આપણને શક્તિ મળે ને આપણે એમ કે પરમાત્માની અંદર રહે ને એવું. એટલે મને તો એવું. એટલે પરમાત્મા જે પરમાત્મા શબ્દ દ્વારા તમે શું સમજો? માનો કે આ પરમાત્મા શબ્દ તો બોલી ગયા કે અમારે પરમાત્મા જોઈ છે, તો પરમાત્મા દ્વારા તમે શું સમજો? તમે પરમાત્માને જોયો છે કે સાંભળ્યો છે? તો એ પરમાત્મા એમ નહીં. એટલે આપણે તપાસ કરવા માંગી છીએ કે પરમાત્મા શું છે. આપણે જેને પરમાત્મા માની છીએ શું છે, આપણે આજે ઇન્ક્વાયરી કરવા માંગી છીએ કે જે પરમાત્મા આપણે શબ્દ બોલી છે, આત્મા શબ્દ બોલી છે, એ દ્વારા આપણો અંતરનો અર્થ શું છે? એ કોઈના વિરોધમાં છે? આત્મા પરમાત્મા કોઈના વિરોધમાં આ શબ્દ આવ્યો છે? ક્યાંથી આવ્યો શબ્દ? ક્યાંથી આવ્યો? પેલા એ તો સાંભળ્યું છે, એ તો સાંભળ્યું છે. બોલો, આપણે તપાસ કરવા માંગી છે. તો આજે જો ચોખ્ખું થઈ જાય તો બને, કાલથી બધાને રસ્તા ચોખ્ખા થઈ જાય. આ બધા લોકો બિચારા એની પોતાની રીતે સાધનાઓ તો કરે જ છે, પરિણામ કેમ નથી આવતું? ભગવાન શું છે? ભગવાન આત્મા શું છે? આપણે શબ્દ તો લાચારીથી આત્મા વાપરવો પડે છે, પરમાત્મા વાપરવો પડે છે, પણ એ શબ્દને આપણે કેવી રીતે અન્ડરસ્ટેન્ડિંગ કેવી રીતે આવી છે? પરમાત્માની આત્માની અન્ડરસ્ટેન્ડિંગ આપણી અંદર આવી કેવી રીતે કે આને આત્મા કહેવાય, આને પરમાત્મા કહેવાય? એટલે ઇન્ક્વાયરી પહેલાની એક ભૂમિકા છે. એટલે ઇન્ક્વાયરી કર્યા પહેલાની ભૂમિકા શું છે? તો એ કે આપણી અંદર રાગ આવે છે, દ્વેષ આવે છે, ઘૃણા આવે છે. રિલેશનશીપ, જ્યાં રિલેશનશીપમાં આપણે હોય છે ને કોઈને કોઈ પ્રકારનો બગાડ હોય છે, કોઈને કોઈ પ્રકારના પ્રોબ્લેમ હોય છે. હવે આ પ્રોબ્લેમો કોઈને કોઈ રીતે આપણને સતાવતા હોય છે. પછી ભયનો પ્રશ્ન હોય, ક્રોધનો હોય, ઘૃણાનો હોય, કામનો હોય, મોહનો હોય, ગમે તેનો હોય, એ પ્રશ્ન આપણને સતાવે છે કે નહીં? તો આ પ્રશ્ન સતાવે છે, એમાંથી ભાગવા માટે ભગવાન ગોઈતા આપણે. આમાંથી ભાગવા માટે ભગવાન ગોઈતા, અથવા તો આમાંથી આ અવસ્થામાંથી છૂટવા માટે આત્મા શબ્દ વાપરો આપણે. આ કઈ વસ્તુ, આ જે વસ્તુ છે એ આપણને અત્યારે અશાંતિ, અજંપો આપે છે, પ્રેમ તત્વને પ્રગટ થવા દેતું નથી. એટલે મુખ્ય મુદ્દો એ છે કે આત્મ તત્વ અથવા પરમ તત્વ જે શબ્દ શોધાણું એ આની વિરોધમાં છે.
આ રાગ છે એની વિરુદ્ધમાં છે દ્વેષ છે, અશાંતિ છે એની વિરુદ્ધમાં શાંતિ છે, અજ્ઞાન છે એની વિરુદ્ધમાં જ્ઞાન છે, એ સંદર્ભથી ભગવાન શોધાયેલો છે. એટલે આ વાત બરાબર સમજી લ્યો કે ભગવાન શબ્દનો અર્થ જો અત્યારે મને શાંતિ હોય તો હું ભગવાનને ન શોધું, અત્યારે મારી અંદર આનંદ હોય તો હું ભગવાનને ન શોધું, અત્યારે મારી અંદર પૂર્ણ સમાધાન હોય તો હું ભગવાનને ન શોધું. તો એનો અર્થ એમ છે કે અત્યારની જે પ્રેમ રહિત અવસ્થા છે, મારી જે અશાંતિવાળી જે અવસ્થા છે, એ જે અશાંતિવાળી અવસ્થા શું છે અને એ અશાંતિનું વિસર્જન કેવી રીતે થાય એ ભગવત્તા છે. એટલે ભગવાનને મિલન જે આપણને કરાવી શકશે એ ભગવાન કરશું તો નહીં મળે, પણ આ જે આપણી અંદર જે ભગવત તત્વ જે પડેલું છે એને પ્રગટ નથી થવા દેતું, એ વસ્તુની અન્ડરસ્ટેન્ડિંગ આપણી અંદર જ્યાં લગીન ક્લિયર કટ નહીં થાય ને ત્યાં લગીન ભગવત તત્વ પ્રગટ નહીં થાય. માનો કે ભગવાનને આડે શું આવે છે, માનો કે અત્યારે જ ભગવાન બેઠેલા જ છે, અત્યારે સાક્ષાત ભગવાન બેઠેલા છે અને ભગવાનની હાજરી વગર કોઈ વસ્તુની આપણને ખબર પડે નહીં. એટલે અત્યારે કોઈ રાગ ઉઠે છે, અત્યારે કોઈ દ્વેષ ઉઠે છે, અત્યારે કોઈ લોભ ઉઠે છે, અને એ જે ઉઠવાની પ્રક્રિયા છે એ અંતઃકરણની અંદર વ્યાપી જાય છે. રાગ વ્યાપી જાય છે, દ્વેષ વ્યાપી જાય છે, લોભ વ્યાપી જાય છે, મોહ વ્યાપી જાય છે, નેગેટિવિટી, કલ્પના, વિચારો એ બધા આપણા આત્મતત્વને જે છે એ ઢાંકી દે છે. તો હવે આત્મતત્વને કરવાનું હોય તો આત્મતત્વ માટે કાંઈ નથી કરતા, આપણે આત્મતત્વ માટે કાંઈ નથી કરતા, પરમ તત્વ માટે કાંઈ નથી કરતા. જે એની આડે આવરણ જે છે આપણી સામે પ્રગટ થાય છે એ આવરણને સમજવા માંગીએ છીએ, એ આવરણ છે એને સમજવા માંગીએ છીએ, અને એ સમજવા માટેની જે પ્રીતિ છે ને એ પ્રેમ છે, આપણે અંદરનો પ્રેમ છે, જે આપણને પરમાત્માનું, આત્માનું, અશાંતિનું અથવા આ બધાનું સાક્ષાત્કાર કરાવીને આપણી અંદર શાંતિ પ્રગટ કરાવશે. તો હવે આપણે આ બરાબર રીતે આપણી અંદર અન્ડરસ્ટેન્ડિંગ છે કે ભગવાનને શોધવા જવો હોય તો પેલા ભગવાનને જે અટકાવે છે એને નહીં સમજી તો ભગવાન તત્વ ક્યારે પ્રગટ નહીં થાય. આટલી વાત આપણને સમજાય? આટલું સમજાય બધાને? હવે આમાં આપણે શું કરશું? હવે આપણને ખબર પડી ગઈ કે રાગ છે, દ્વેષ છે, લોભ છે. એક થોડીક અન્ડરસ્ટેન્ડિંગ આપણી અંદર એવી હોવી જોઈએ, થોડીક ક્લિયર કટ થોડીક અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ કે એક બાજુ દ્રશ્ય જગત છે અને જેટલું તમને દ્રશ્ય જગત લાગતું હોય એ સ્વયંથી પ્રકાશિત નથી, પણ એને પ્રકાશ કરનાર કોક અલગ જ હોય છે. આ એક અન્ડરસ્ટેન્ડિંગ આપણી અંદર ક્લિયર કટ હોવી જોઈએ કે દ્રશ્ય વસ્તુ, વિચાર છે એ દ્રશ્ય છે, ભાવ છે એ દ્રશ્ય છે, અહંકાર છે એ દ્રશ્ય છે. તો આ દ્રશ્ય વસ્તુ છે એ ડેટા છે, બહારથી આવેલી ડેટા છે, અને ડેટા આપણી સામે પ્રગટ થાય છે. આ ડેટા પ્રગટ થઈ અને એ ડેટા જે પ્રગટ થાય છે આપણી અંદર, એ ડેટા છે એ સ્વયંથી કઈ બોલતી નથી, પણ આપણી અંદરનું જે ભાનનું તત્વ, દ્રષ્ટાનું તત્વ છે એ એમ કે છે. પ્રોબ્લેમ ન્યા છે કે આ કોન્શિયસનેસ ભાન નામનું તત્વ છે એને પ્રકાશ કરે છે, પણ આપણને આ કોન્શિયસનેસ છે એ પ્રકાશ કરે છે એવી ખબર નથી, ને કોન્શિયસનેસની અંદર આ ભાન છે, સત છે, આનંદ છે, પ્રેમ છે એની ખબર નથી. એટલે અત્યારે આપણે જે વિચાર, જે વૃત્તિ, જે અહંકાર આપણી સામે પ્રગટ થાય છે એ આપણે બની જાય છે. એટલે આપણું અજ્ઞાન ક્યાં પડેલું છે એ તમે જુઓ કે આ પ્રકાશ કરે છે એ જગ્યાએ આપણે ઊભા નથી રહેતા, અને પ્રકાશિત થાય છે એ જગ્યાએ આપણે ઊભા રહી છે. આ એક મુદ્દો ધ્યાન રાખવા. બીજું, હવે આટલું પેલા આમ ક્લિયર કટ એમ કે અંદરથી એમ કે આ બૌદ્ધિક રીતે નહીં પણ એકચ્યુઅલ આમ બૌદ્ધિક રીતે એમ કે કોન્શિયસનેસ છે, ભાન છે, સત છે, કાંઈ નહીં થાય એના દ્વારા, કાંઈ નહીં થાય. પણ અંદરના પ્રેમ દ્વારા હું શોધું છું ખરેખર એમ છે. એક બાજુ જળ વસ્તુનો ઢગલો કરી દઉં છું અને એક બાજુ ચેતન વસ્તુને જુદી પાડી દઉં છું કે જળ વસ્તુ કોને કહેવાય? આપણે જળ વસ્તુ કોને કહી? જળ વસ્તુ ફેરફાર થતો હોય એ જળ કહેવાય. ફેરફાર નિરંતર રીતે પરિવર્તનને પામતું હોય એ જળ વસ્તુ હોય. ફેરફારને જે પામતું હોય ને, જે દ્રશ્યમાં આવતું હોય, જે મેટર હોય, જે દ્રવ્ય હોય, કોઈ પણ પ્રકારનું દ્રવ્ય હોય, પછી સૂક્ષ્મ દ્રવ્ય હોય, સ્થૂળ દ્રવ્ય હોય, ગમે તે. માનો કે આ બધું સામે આ પદાર્થો દેખાય છે તો એ જળ છે. પદાર્થો જે દેખાય છે એ જળ છે, ને પદાર્થોને જે જોવે છે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ પોતે પણ જળ છે. એ ડેટા છે અંદરના. માનો કે એક વસ્તુ
એક વસ્તુ, કોઈ વસ્તુ આપણે જોઈ, ઓશિકાને આપણે જોયું, તો એ ઓશિકાનો એક આકાર છે અને એ આપણે આંખ દ્વારા અંદર આવ્યું અને આપણને સમાજના લોકોએ એમ કીધું કે આને ઓશિકું કહેવાય, અને પલંગ કહેવાય, અને આ કહેવાય, અને આ કહેવાય, એટલે એનું એસોસિએશન કરાવ્યું. જે વસ્તુ બહાર હતી એ બહાર વસ્તુને અંદર શબ્દ દ્વારા, વિચાર દ્વારા એનું એસોસિએશન એ વસ્તુ સાથે આપણે કરવામાં આવ્યું. એટલે આ એસોસિએશન બહારથી આવે છે, બીજા લોકોએ આપણને આપેલું છે, એ ડેટા છે, એ સ્વયં નથી. તો એ ડેટા છે, સામે દેખાય છે, પદાર્થ છે, દેખાય છે, વિચાર છે, એ ડેટા છે, એ દ્રશ્ય દ્રવ્ય છે, અને એ દ્રશ્ય દ્રવ્યને કોક પ્રકાશ કરે છે એવું આપણને ભાન હોવું છે. આવું બરાબર ચિંતન મન આપણે બરાબર કરેલું હોય ને તો આપણને હેલ્પફુલ થશે. બીજી વસ્તુ છે કે આપણને હવે આપણી અંદર પ્રેમ, હવે આપણે માનો કે આ બધા તત્વોને સમજતા ન હોય ને આપણને એમ થાય કે હવે આપણી અંદર પ્રેમ જ પ્રગટ કરવો છે. હવે આ બધી વસ્તુને આપણે ભૂલી જાય છે અને આપણને એમ થાય છે કે પ્રેમ પ્રગટ કરવો છે, શાંતિ પ્રગટ કરવી છે. હવે પ્રેમ પ્રગટ કરવો હોય તો તમે શું કરો? માનો કે આપણે પ્રેમ પ્રગટ કરવો છે તો હવે આપણે શું કરશું? કોક આપણી ખરાબ વ્યવહાર કરશે, ખરાબ વર્તન કરશે, આપણને ગમે નહીં એવું વર્તન કરશે, તો અંદર શું થશે? અપ્રેમની સ્થિતિ થશે. તો હવે તમારે પ્રેમ પ્રગટ કરવો હોય તો તમારે શું કરવું જોઈએ? પ્રેમ પ્રગટ કરવો હોય તો શું કરવું જોઈએ? એની અરે ભળાય કે ન ભળાય? તો હવે માનો કે તમારે આ બધું, આ દ્રષ્ટાનો બધું બહુ ભાર પડતો હોય, માનો કે તમને, તો પ્રેમ તત્વને તમે સમજો ને. તમારા બાળકને તમે પ્રેમ આપી શકો કે ના આપી શકો? પત્નીને પ્રેમ આપી શકો કે ના આપી શકો? આપણા નજીકના સગા સંબંધીને પ્રેમ એટલે ભાવ આપે, આપણે આપી છીએ, આપી શકી કે ના આપી શકીએ? હવે એ આપી શકી છીએ, એને 4 જણાને આપી શકી છીએ, 6 જણાને આપી શકી છીએ. પેલા 2 જણા હતા, પછી 3 જણા થયા, પછી 4 જણા થયા, એમ બધાને આપણે આપી શકતા હોય તો આ ભાવને સીમા શું કામ બનાવી છે? આ ભાવની આપણે સીમા શું કામ બનાવી છે? પત્ની પૂરતો જ મર્યાદિત, બાળકો પૂરતો જ મર્યાદિત. જે લોકો આપણી સામે આવે એને આપણે ભાવ શું કામ ન બતાવી? એનું કારણ શું? આપણે પેલા એનું કારણ ગોતવા માંગી કે આપણે 4-5 વ્યક્તિને જ ભાવ આપવા માંગી છીએ અને બીજી વ્યક્તિને ભાવ આપવા નથી માંગતા, એમ કેમ કરી છે? એનું કારણ શું છે? સાથે ખરાબ વર્તન કર્યું હોય એનો ડેટા આપણે અંદર પડેલો હોય, ડેટા આપણને કહેતો હોય કે આ વ્યક્તિ જ્યારે સામે આવે ત્યારે એ દ્રશ્ય આપણને એમ લાગે કે આ વ્યક્તિ મારા સાથે હું વ્યવહાર કર્યો, એટલે આપણા અંદરથી એના પ્રત્યે ભાવ પ્રગટ નથી કરતો. એટલે આપણે જે વિચાર કરી છે અહંકારના રેફરન્સથી વિચાર કરી છે. મારી હારે એને વ્યવહાર એવો કર્યો હતો, મારી હારે એટલે હુંના રેફરન્સથી હુંને એટેન્શન નહોતું આપ્યું, હુંને જે રીતે જોતું હતું એ રીતે એને નહોતું આપ્યું. તો આપણા માટે હું મહત્વનો છે કે પ્રેમ મહત્વનો છે? હવે આપણે આપણી જાતને જ પ્રશ્ન પૂછી છીએ કે મહત્વનું શું છે? જો તો અહંકાર મહત્વનો હોય તોય કાંઈ વાંધો નહીં, તો એમ કરો, અને જો પ્રેમનું મહત્વ હોય તો એમ કરો. હવે શું કરશું આપણે? એટલે આ પ્રેમની સીમા, જે પ્રેમની આપણી સીમા છે એને બાંધે છે, એ આ બાંધે છે અહંકારના રેફરન્સમાં અને મારાપણાના રેફરન્સમાં, હુંપણાના રેફરન્સમાં, અને મારાનો જેટલો વિસ્તાર કરવો એટલો કરી શકો. તમે માનો કે તમારા કુટુંબ પૂરતું નહીં, તમારા કુટુંબની જાતિ હોય ને, પટેલ જાતિ હોય, લુવાણા જાતિ હોય, બ્રાહ્મણ જાતિ હોય, તો એને તમે ભાવ આપી શકો, એને પ્રેમ કરી શકો. તમે તમારા સ્ટેટ હોય એને, તમારા સ્ટેટને ચાહતા હો તો તમે વિચાર કરો, ભાવને કોઈ સીમા નથી, પણ તમે એને સીમા કરો છો. તમે ભાવ તો રાષ્ટ્ર પૂરતો અને આખા વિશ્વ પૂરતો કરી શકો એમ છો, તો તમે એને લિમિટ કેમ કરો છો? આ ભાવને આપણે લિમિટમાં કેમ કરી છે? માનો કે આપણા બાળક આવે તો આપણને બહુ આનંદ આવે, આપણા જેને કહેવાતા હોય એ આપણને જોવે તો આપણે એને એ જે પ્રકારનો ભાવ બતાવી એ બીજી વ્યક્તિને ન બતાવી શકે, એમ શું કામ કરી છે આપણે? કારણ શું? એમ એટલે આપણી અંદર ભાવ છે પણ આપણે લિમિટ કરી દીધી છે, આપણને મર્યાદિત કરી દીધા છે કે આપણે આટલાને જ ભાવ આપવો, આટલા આપણા કહેવાય, આ બીજા પારકા કહેવાય. એ જે મર્યાદા જે બનાવી છે એ આપણા ભાવને પ્રગટ થવા દેતો નથી. એટલે હવે આપણે આપણા પ્રેમને તત્વને પ્રગટ કરવું હોય તો જ્યાં ઘૃણા પેદા થતી હોય, ક્રોધ પેદા થતો હોય, લોભ પેદા થતો હોય, હિંસા પેદા થતી હોય, આપણે ઓબ્ઝર્વેશન કરવું જોઈએ કે આ હિંસા છે એ પ્રેમ નથી, આ ઘૃણા છે એ પ્રેમ નથી. જો તારે પ્રેમ પ્રગટ કરવો હોય તો આ પ્રેમ છે એના પક્ષમાં રહે અને આ ઘૃણાના પક્ષને છોડી દે.
આ જે ઘૃણા છે, આ ક્રોધ છે, આ હિંસા છે, અહંકારથી તમારી હારે એને જે ખરાબ, અને વ્યવહાર જે બિચારા લોકો કરે છે એ તો અજ્ઞાનથી કરે છે, એ અજ્ઞાનમાં છે, અને તમે એને સાચું માનીને એને અજ્ઞાનમાં વ્યવહાર કર્યો છે ને તમે એનાથી ડબલ અજ્ઞાનમાં વ્યવહાર કરવા માંગો છો. એમ શું કામ? એની અંદર અણસમજ છે, પણ તમારી અંદર તો સમજ હોવી જોઈએ ને. એની અંદર બિચારા અજ્ઞાનમાં જીવે છે, પણ તમે આપણે સત્સંગ લઈ છે, આપણી આગળ દ્રષ્ટિ છે, તો આપણે શું કામ વ્યવહાર સારો ન કરી? એને એના ડબલામાં જે હતું, અંતઃકરણના ડબલામાં જે પડેલું હતું એ એને વ્યક્ત કર્યું. એની અંદર ધિકાર પડેલો હતો એટલે ધિકાર બતાવ્યો, ઘૃણા પડેલી હતી ઘૃણા બતાવી. પણ આપણા ડબલાની અંદર પ્રેમનું તત્વ કેમ આપણે રાખતા? અંતઃકરણના ડબલાની અંદર કેમ પ્રેમ તત્વને, ઓલી જે ધિકાર ને એ બધાને ખાલી કરીને જે મૂળ સ્ત્રોત પ્રેમનો છે એને કેમ પ્રગટ કરવા નથી માંગતા? એટલે આ મૂળ તત્વને જો આપણે પ્રગટ કરવા માંગતા હોય તો આ પ્રેમ છે, એ પ્રેમને નિરંતર રીતે કોઈ પણ વ્યક્તિ ઇરિલેવન્ટ ગમે તે મારી સામે આવે, બધાને હું ભાવ આપીશ, પ્રેમ આપીશ. મારે તો ખૂટવાનું જ નથી. અને જીવનના કાયદાઓ એવા છે, આ તો કાયદાઓ આપણા બનાવેલા કાયદાઓ એવા છે કે આપણે કોઈ આપશું તો ખૂટી જશે. આ જે પ્રકૃતિની અંદર તેવો નિયમ છે કે એક બીજ વાવો તો અનંત બીજ થાય છે. આપણે પ્રકૃતિની અંદર જોઈ છીએ કે એક બીજ વાવે ને અનંત બીજ થાય છે, તો એમાં તો અછત નથી. તો આપણે માનવ જાતિ એવો સિદ્ધાંત બનાવ્યો કે આપણે કોકને કંઈક આપીને તો ખલાસ થઈ જાય. એટલે ખરેખર કઈ ખલાસ થતું નથી, એ વધે છે. તમે જેને આપો છો એ તમારે રિવર્સ એટલું આવવાનું જ છે, એના કરતા અનંત ગણું રિવર્સ આવવાનું છે. તો આપવાની પ્રક્રિયા દ્વારા આપણે માનવ જાતે જે કાયદો બનાવ્યો છે ખલાસ થઈ જશે, એ ખલાસ કઈ થવાનું નથી. ખલાસ તો થશે કે દેવાનું બંધ કરશું ને તો બંધ થઈ જવાનું છે બધું. અહીંયા બંધ થઈ જશે અને ભવિષ્યના જગતમાં આપણે જ્યાં જાશું ત્યાં આપણે એવી જ વસ્તુને અહેસાસ કરશું. જેને આપેલું છે એને પાછું મળવાનું છે, જેને લીધેલું છે એને પાછું આપવાનું. કુદરતનો એક કાનૂન છે કે તમે જેટલા પ્રકારમાં કોઈની શક્તિ લીધેલી છે, પછી પૈસાના રૂપમાં હોય, શરીરના શ્રમના રૂપમાં હોય, વિચારના શ્રમના રૂપમાં હોય, એ તમારે રિવર્સ આપવી જ પડશે. તો આજે માનવ જાતની અંદર જે આ કાયદો છે ને, એ કાયદાને આપણે છોડી દેવાનો કે આપણે આપશું તો ખૂટી જવાનું નથી. ભાવ આપશું, પ્રેમ આપશું, માન આપશું, તો માન આપવાથી આપણે નાના નથી થઈ જવાના. માન આપવાથી તમે માનના અણુ પરમાણુને પેદા કરો, તમને માન સામેથી આવશે. એટલે જે આપણે આપશું એ આપણને મળવાનું છે. એ આપણી અંદર બરાબર રીતે ક્લિયર કટ હોય તો અત્યારે આપણે આપણું લક્ષ્ય છે એ ક્લિયર છે કે ભગવાન શું છે? ભગવાન શું છે? ભગવત તત્વ પ્રેમ. એટલે આ જે આપણી અંદર જે નેગેટિવ અણુ પરમાણુના રેફરન્સથી જે છે ને એ ભગવાન છે. અને આપણી અંદર એટલે આ પ્રેમ પડેલો છે, શાંતિ પડેલી છે, આનંદ પડેલો છે. ખાલી પડેલી વસ્તુની ઉપર જે રાગ, દ્વેષ, લોભ, ઘૃણાના જે આવરણો પડેલા છે ને એને ખાલી સમજીને દૂર કરવાના છે. આ ભગવાન છે. આ સિવાય આપણે જે કંઈ કરતા હોય એ સાધના નથી. જે કરતા હોય એ સાધના નથી. પદાર્થગત શરીર છે એ પોતાને નથી જાણતું ને બીજાને નથી જાણતું. વગેરે છે એ બીજાને જાણે છે ને પોતાને જ જાણે. અને ચૈતન્ય છે અનુભૂતિની જે સમજ છે ને, અનુભૂતિને જે સમજ છે એ ભાન, આ જે આત્મતત્વનું ભાન છે ને એ થોડી વાર માટે ટ્રાન્સમિટ થયું હોય છે ત્યાં. એટલે એની અંદર જે સમજ જેવું જે લાગે છે ને એ સમજતાની જ છે, ભાન તત્વની. એટલે આપણી અંદરના બધા સેલો પોતપોતાની જવાબદારીઓ સમજે જ છે. આપણી અંદરના સેલો બધાની જવાબદારી, જો હમણાં લોહી નીકળ્યું તો બધા ભેગા થઈ જાય ને એનું લોહી બંધ કરવાની પ્રક્રિયા કેવી રીતે કરવી, એને રૂઝાવાની પ્રક્રિયા કેમ કરવી, એ કેમ કરે છે. તો હવે આમ એ પોતાને જાણતા સેલને પોતાનું ખબર નથી શું કરવાનું છે. એટલે એને ખાલી એટલું જ છે જે ડેટા આપેલું છે એ પ્રમાણે કરવા માંડે છે. એટલે આ ડેટા જે આપેલા છે એ અને એનર્જી બે ચેતન તત્વની થોડી સમય માટે એમાં ટ્રાન્સફર થયું, પછી પાછું એમાં તો ભાન છે જ નહીં.
એક સેન્સથી. આ જળ વસ્તુમાં સામાન્ય સ્વરૂપે ચેતન છે એ કઈ રીતે? એટલે હોવાપણું જે દેખાય છે આપણને, જે હોવાપણું દેખાય છે, આ માનો કે આપણે એમ કહીએ કે આ ભાઈ છે, આપણને એમ લાગે કે આ ભાઈ છે, તો આ છે ભાઈનું તત્વ નથી. આ આકૃતિ છે, આ આકૃતિ છે એ છે નથી. આકૃતિને છે કોણ કહે છે? આ જયંતિભાઈ છે તો એ આકૃતિને છે કોણ કહે છે? તો એ કે આને છે એ આંખ કહે છે. આપણે પ્રશ્ન કરી છે, આંખ ન હોય તો જયંતિભાઈ દેખાય નહીં, તો આંખ છે એ સત્ય છે? તો એ કે આંખ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે. આંખની પાછળ, તો એ કે આંખની પાછળ મન છે. આંખની પાછળ છે એ મન છે, તો એ મન છે એ છે? આપણે પ્રશ્ન કરી છે, એનું અસ્તિત્વ છે? તો એ કે મન તો પરપ્રકાશિત છે. મન છે એ સ્વયં પ્રકાશિત નથી, ડેટા સંગ્રહિત છે અને એ પોતે જળ છે. તો મન પછી આપણે એમ લઈ કે આલો બુદ્ધિ છે, તો બુદ્ધિ છે એ બહારની આવેલી ડેટા છે, એ પણ ડેટા છે. તો ઈ છે તો એ કે એ નથી. તો હવે આ બુદ્ધિને જે પ્રકાશિત કરે છે એ જ છે. અને સામાન્ય રૂપે બધાની અંદર એ હોવાપણું જે આપણને પ્રતીત થાય છે, કઈ પણ રીતે હોવાપણું પ્રતીત થાય છે, એ હોવાપણું શરીરનું નથી, મનનું નથી, બુદ્ધિનું નથી, ચિત્તનું નથી, અહંકારનું નથી, સૂર્યનું નથી, ચંદ્રનું નથી, તારાનું નથી, એનું છે. એટલે આપણે એક વખત સમજાવેલું કે આ ફલાણું છે. આપણે શું શબ્દ વાપર્યો હતો કે આ માનો કે ઓશિકું છે, આ પેન છે, તો એમાં આ શબ્દ છે એ ઇન્દ્રિયોના કનેક્શનમાં છે. આ શબ્દ જયારે બોલી તે ઇન્દ્રિયોના સંદર્ભથી છે. ફલાણું શબ્દ છે એ સમાજના સંદર્ભથી છે. સમાજે આપણને જે ડેટા આપેલો કે આને આ કહેવાય, આને આ કહેવાય, આને આ કહેવાય, એટલે એ બુદ્ધિના રેફરન્સથી છે. આ છે એ ઇન્દ્રિયના રેફરન્સથી છે. ફલાણું શબ્દ છે એ બુદ્ધિના રેફરન્સથી છે, જે બહારથી ડેટા આવેલો છે એના રેફરન્સથી છે, ભાષાના રેફરન્સથી છે. અને છે શબ્દ છે ને એ આ બેનો આધાર છે. એટલે ઇન્દ્રિયો છે એ સ્વયંથી નથી, બુદ્ધિ છે એ સ્વયંથી નથી, અને આ બેને આધાર રૂપે છે નો આધાર છે રૂપ છે ને એ આત્મતત્વનું છે. ઓલા બધા આત્મતત્વ નથી. એટલે એની અંદર રિયલ જે વસ્તુ છે એ છે જે છે એ રિયલ છે. ઇન્દ્રિયો રિયલ નથી, કારણ કે એ પ્રકાશિત છે, પરપ્રકાશિત છે. બુદ્ધિ છે એ પણ ડેટા છે એ પરપ્રકાશિત છે. તો છે કોણ? તો એ કે છે એ કોન્શિયસનેસ, ભાન, હોવાપણું, જે આપણે એને કહીએ ઈ છે, બીજું કઈ નથી. એટલે બધી વસ્તુની અંદર જળ ચેતન, બધી વસ્તુની અંદર સતરૂપે ઈ છે. પછી શું થાય કે આ સત એટલે આમ જનરલ વસ્તુ આપણને જળ દેખાતી હોય, પણ જળ વસ્તુનો અર્થ એટલો જ છે કે એની અંદર જે સત્વ રજસ તમસ વાળું જે અંતઃકરણ હોય ને, એ અંતઃકરણની અંદર એવી તાકાત છે. સત્વ રજસ તમસનું જે મિશ્રણ હોય ને એ આત્મતત્વને પ્રતિબિંબિત કરવાની તાકાત છે. એટલે એક કોષી, બે કોષી, ત્રણ કોષી, ચાર કોષી, એની અંદર ક્રમિક રીતે અંતઃકરણનો વિકાસ છે. અંતઃકરણ છે એનો વિકાસ છે. એટલે અંતઃકરણનો વિકાસ હોય એટલે અંતઃકરણની અંદર પ્રતિબિંબ પડે. એટલે દાખલા તરીકે આપણે એમ સમજી કે આપણું પ્રતિબિંબ છે એ જમીનમાં કે ઢેફામાં ન પડે, પાણામાં ન પડે, પણ આનું જે રિફાઇન થયેલું સ્વરૂપ અરીસો છે એમાં આપણું પ્રતિબિંબ પડે. આ રિફાઇન સ્વરૂપ છે એમાં પ્રતિબિંબ પડે ને આપણું. એવી રીતે આત્મતત્વનું પ્રતિબિંબ છે કેમાં પડે? તો કે આત્મતત્વનું પ્રતિબિંબ અંતઃકરણ હોય ને એમાં પડે. એટલે જ્યાં અંતઃકરણ હોય ને ત્યાં વિશેષ રૂપે હલચલ દેખાય. એટલે હલચલ છે ઈ આત્મતત્વનું પ્રતિબિંબ ઝીલવાની ક્ષમતા બતાવે છે એટલું જ છે, એમાં વિશેષ રૂપે છે. એટલે વિશેષ રૂપ છે એ અંતઃકરણ છે. અને સામાન્ય રૂપે જળ વસ્તુ આમ હાવ કરતા હાવ સ્ટેગ્નન્ટ લાગે, સ્થિર લાગે, તો એ સ્ટેગ્નન્ટની અંદર સ્ટેગ્નન્ટ પણ જે લાગે છે એનું કારણ શું છે? એની અંદર જે અંતઃકરણ જેવી જે વસ્તુ હોય ને એ એની અંદર સ્થૂલતા રૂપે છે. એટલે એને પ્રતિબિંબ ઝીલવાની ક્ષમતા નથી, એટલે આપણે એને જળ કહીએ છીએ. પણ એમાં સત તો છે જ. પછી જયારે અંતઃકરણનો વિકાસ થાય એટલે ભાન નામનું તત્વ વિકાસ પામે. પેલા સત નામનું તત્વ છે જે હોવાપણા રૂપે છે, અને પછી જેમ જેમ અંતઃકરણ વિકસિત થતું જાય એમ ભાન છે એ વિકસિત થતું જાય. અને ભાન વિકસતા ઠેઠ માનવ લગીને આવી જાય. ઓલું ભાન એક કોશીનું હોય, બે કોશીનું હોય, ત્રણ કોશીનું હોય, ચાર કોશીનું હોય, અને 5 કોશીનું ભાન તો બહુ વધી જાય. એટલે ભાનનો પ્રકાર ત્યાં વધી ગયો. હવે ભાન વધી ગયું એક વસ્તુ, સત એક સામાન્ય રૂપે બધામાં હતું, અને આ ચિત્ત તત્વ છે ધીરે ધીરે વિકાસ પામતા માનવની અંદર ભાનમાં વિકાસ, બુદ્ધિનું
પ્રબલ વસ્તુ પ્રગટ થઈ. હવે ત્રીજી વસ્તુ એની અંદર પ્રગટ થશે, આનંદનું તત્વ. એટલે ચિત્ત છે એ ઉત્ક્રાંતિ દ્વારા ચિત્તનો વિકાસ થયો. ભાન તત્વનો જેમ જેમ વિકાસ થઈ ગયો એ પ્રકૃતિએ કરી દીધો, એ કઈ આપણે નથી કર્યો. પણ આનંદનો જે વિકાસ છે એ આપણે સ્વયંને કરવાનો છે. માનવ જાત લગીને આપણને મૂકી દીધી છે. અને હવે સત અને ચિત્ત તત્વ તો આપણી અંદર બરાબર છે, પણ હવે આનંદ જે વિશેષ રૂપે પ્રગટ થવો જોઈએ એ આનંદ વિશેષ રૂપે નથી. તો એને આપણે આપણા પ્રયાસથી, આપણા પુરુષાર્થથી એને પ્રગટ કરવાનો છે. એટલે આપણે ચેતન શબ્દ એટલે શું થાય? હલચલ કરતું હોય ને એને ચેતન કહી. હલનચલન કરે એને ચેતન ના કહેવાય. જેની અંદર ભાન હોય એને ચેતન કહેવાય. આટલી વસ્તુ હંમેશા ધ્યાન રાખવું. એટલે આ હાલતું ચાલતું, માનો કે ખટારો હાલે છે, મોટર હાલે છે, સ્કૂટર હાલે છે, વિમાન હાલે છે, આપણે એને જીવંત કહીશું? તો આ એ જ છે. આ સ્થૂલ બોડી છે એના જેવું જ છે, ખટારા જેવું જ છે, એના જેવું મટીરિયલ એ જ છે. હવે આ મટીરિયલ બાયોલોજીકલ છે, ઓલું થોડુંક સ્ટેગ્નન્ટ, થોડું સ્થૂલ છે, પણ ફરક કઈ નથી. ફરકની દ્રષ્ટિએ આ બોડીની તાકાત નથી. જો ખરેખર બોડી જીવંત હોય તો મરેલું મળદું છે એ સાંભળવું જોઈએ. મળદું સાંભળતું નથી, તો મળદાની અંદર કોઈ સાંભળવાની તાકાત જ નથી, ભાનની તાકાત જ નથી. એ તો આ ભાન તત્વ એની અંદર પ્રવેશ કરેલું હતું એટલે એ થતું હતું. અને ભાન તત્વ પ્રવેશ કેવી રીતે કરેલું હતું? તો એ કે સૂક્ષ્મ શરીરના રૂપમાં. અને સૂક્ષ્મ શરીરની અંદર એવી કેપેસિટી છે કે ચેતન તત્વનું પ્રતિબિંબ પાડે. એટલે આ બરાબર સમજી લેવાનું. હાલતું ચાલતું હોય, બોલતું ચાલતું હોય એને જીવંત ન કહેવાય. જીવન છે એ ભાન તત્વ જેમાં હોય એ સાચી જીવંતતા એમાં છે. બાકી આ તો ટ્રાન્સમિટ થોડી વાર માટે, 10 વર્ષ માટે, 50 વર્ષ માટે, 70 વર્ષ માટે, થોડા સમય માટે. કેમ બેટરીથી ઓલો રમકડું હાલતું હોય એમ બેટરી ખલાસ થઈ જાય એટલે કેમ ખલાસ થઈ જાય? એવી રીતે અત્યારે આપણું આ યંત્ર છે એ અમુક પ્રકારનું પ્રારબ્ધની બેટરી જે મળેલી છે એ ત્યાં લગીને જીવન છે. પછી સૂક્ષ્મ શરીર બહાર નીકળી જાય. આત્મા નો બહાર નીકળે, આત્મા ન્યન રહે. આત્મા વ્યાપક છે, આત્માને ક્યાંય જાવા આવવાનું નથી. જાવા આવવાનું કોને છે? તો એ કે જાવા આવવાનું સૂક્ષ્મ શરીરને. જેવી રીતે આપણે પાણીનું ખાબોચિયું થયું હોય તો પાણીના ખાબોચિયાની અંદર આકાશનું પ્રતિબિંબ પડે. પાણીનું ખાબોચિયું હોય એ આકાશનું પ્રતિબિંબ પડે. હવે તમે વિચાર કરો, એ ખાબોચિયું છે એ બાષ્પીભવન થઈ ગયું, તો બાષ્પીભવન થઈ ગયું તો હવે વરસાદ રૂપે ક્યાંક તો પડશે ને, પાછું એનું પ્રતિબિંબ પડશે. એમ આપણું સૂક્ષ્મ શરીર છે અત્યારે આ ક્ષણે આત્માનું પ્રતિબિંબ પાડે છે. પછી આ પાણી આપણું પ્રારબ્ધ પૂરું થાય એટલે ઉડીને બીજી જગ્યાએ જાય, પાછું એનું પ્રતિબિંબ, આત્માનું પ્રતિબિંબ પડશે, પાછું કામનાઓ, ઈચ્છાઓ પ્રગટ થશે. અને એવી રીતે જીવન નિરંતર રીતે હાલે છે. પ્રકૃતિએ ચિત્તની કેપેસિટી પણ પૂરેપૂરી મૂકી છે માણસમાં કે સત્ય? ના, ચિત્તની અંદર ખાલી ચિત્તની અંદર આપણા માનવ જાતની અંદર એવી કેપેસિટી મૂકી છે. પશુ પક્ષીમાં એવી કેપેસિટી નથી મૂકી. પશુ પક્ષી બીજાની બરાબર ન જાણી શકે, એટલે એની જે કેપેસિટી હોય, એને જે સેન્સેશન આપેલા હોય એ પ્રમાણે. પણ માનવ જાતની અંદર, માનવની અંદર એવી તાકાત છે સ્વયંને જાણી શકે અને બીજાને જાણી શકે. હવે ખાલી કેપેસિટી આપી છે. પછી જે ચિત્ત તત્વ જે કહે છે પ્રોફેસર સાહેબ, એ વિશેષ રૂપે જ્ઞાનને પ્રગટ કરવાનું છે. એટલે તુર્ય, આપણે એને એ વિશેષ સ્વરૂપ છે એને આપણે તુર્ય કહીશું. એ તુર્યને, સાક્ષીને, દ્રષ્ટાને આપણા જીવનની અંદર પ્રગટ વિશેષ રૂપે કરવાનું છે. એટલે ચિત્ત તત્વની વાત સાચી છે, ચિત્તને પણ વિશેષ રૂપે પ્રગટ કરવાનું છે, ભાન તત્વને. તો પછી વારે ઘડી દ્રશ્યને ચોટી શું કામ જાય છે? સ્વયંને જાણતો નથી એટલા માટે. અને બીજું શું થાય, એને ભ્રમણા અંદર એવી છે, સુખ બહાર છે. પોતાને જાણતો ન હોય તો સુખ બહાર. બીજું શું થાય કે આત્માની અંદર ઇન્સ્ટન્ટ સુખ છે, નિરંતર સુખ છે. એનો પેલા આપણે એક્સપિરિયન્સ તો કરવો જોઈએ ને. માનો કે આત્મતત્વ આપણી અંદર જે કોન્શિયસનેસ છે એની અંદર એવું કઈ નથી કે વિષય હોય, પદાર્થ હોય તો જ આનંદ આવે, એવું નથી. એટલે એનો પ્રયોગ તમારે કરવો હોય. માનો કે આ વિષય વગર આનંદ હોય છે, એ તમારે પ્રયોગ કરવો હોય તો વચ્ચેથી બાયપાસ કરવું પડે. આ મન બુદ્ધિને તમે બાયપાસ કરો દો અને ડાયરેક્ટ રીતે કોન્શિયસનેસ હોય એને એના દ્વારા હવાનો સ્પર્શને અનુભવો. પાંદડાનો ખળખળ અવાજ આવે છે એને તમે સાંભળો, ખાલી એનું સેન્સેશન કરો. કોઈ પણ XYZ નું સેન્સેશન કરો. અથવા આપણે કામ કરી છીએ, એ કામ કરી છીએ એની અંદર થોડુંક આપણે ભાન મેળવી દઈએ,
થોડુંક ભાન મેળવી દે તો આપણે કામ જે પ્રકારનું કામ કરતો હોય એની અંદર એક પ્રકારની અવ્યવસ્થા હોય, અરાજકતા હોય, ભવિષ્ય તરફની ગતિ હોય, અત્યારનું સુખ લેવાની આવડત ન હોય. એ બધી વસ્તુ છે. હવે તમે ખાલી જાગૃત થાવ ને, તમે ઓને બાયપાસ કરો ને, ભાન દ્વારા આની પ્રતીતિ કરો ને, પ્રતિક્ષણે તમને આનંદ આવી શકે એમ છે. પ્રતિક્ષણ. એટલે આપણને એવું લાગે છે કે કઈ એના માટે વિષયની જરૂર નથી, ક્વોલિટીની જરૂર છે. આત્મતત્વને ડાયરેક્ટ રીતે ફિલિંગ કરી શકે ને, આત્મતત્વની સામે ઇમ્પ્રેશનને લઈ જવાની તાકાત આપણી અંદર હોવી જોઈએ કે આ ઇમ્પ્રેશન છે એ ડાયરેક્ટ રીતે આત્મતત્વની સામે આવે. પછી તમારી સામે ખરાબ અંદરની ડેટા આવશે ને તો પણ તમને બહુ અન્ડરસ્ટેન્ડિંગ થશે. ખરાબ વસ્તુ પ્રગટ થઈ છે અને તમારી અંદર એક પ્રકાશ થશે કે વસ્તુ આમ છે. તો એ કોઈ વસ્તુ દુઃખી નહીં કરે. ખરાબ વસ્તુ હશે એ પણ દુઃખી નહીં કરે, ખરાબ વિચાર હશે એ પણ દુઃખી નહીં કરે. અમુકની તમારી અન્ડરસ્ટેન્ડિંગ એવી થતી જશે, એના ઝબકારા એવા થતા જશે, તમે તો ખાલી ઝબકારા દ્વારા જોતા રહેશો કે વસ્તુ આમ છે, આમ છે, આમ છે, આમ છે, તો તમને સુખ જ મળશે. એટલે હવે આપણે કરવાનું એવું છે કે આત્મતત્વની અંદર ડાયરેક્ટ રીતે સુખ છે એની પ્રતીતિ કરવી હોય તો પેલી એક વખત ટ્રાય કરવાની કે આ ઇમ્પ્રેશનને ડાયરેક્ટ રીતે, એટલે આપણે એકાગ્રતાનો જે અભ્યાસ બતાવી છીએ શું છે, એકાગ્રતા છે એક એરો છે. આપણે ડબલ એરામાં આવવું છે પણ એક એરામાં જ નથી તો ડબલ એરામાં કેવી રીતે આવશું? એટલે એકાગ્રતાનો અભ્યાસ છે એક એરો છે અને એરો છે એ નથી ભૂતમાં નથી ભવિષ્યમાં. એટલે એક એરો છે એ સ્મૃતિની બહાર છે. હવે આ સ્મૃતિની બહારના એરામાં જેવી આપણને પ્રેક્ટિસ થતી જશે ને, આપણને જેવી પ્રેક્ટિસ થતી એટલે એક એરો સ્મૃતિની બહારનો આવી ગયો. હવે આ એરાને છોડ્યા વગર હવે પ્રકૃતિની કોઈ પણ ઘટના, કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ વાતાવરણ એને તમે ફીલ કરો. એટલે આત્મતત્વની અનુભૂતિ ચાલુ. આત્મતત્વની અંદર શું તાકાત છે અને પ્રતિક્ષણે, એટલે એને કોઈ વસ્તુ ઇરિલિવન્ટ, બધી વસ્તુ ઇરિલિવન્ટ છે. ખાલી આત્મતત્વને તમે પ્રગટ કરો એટલે બધી જગ્યાએ સુખ, સૌંદર્ય, આનંદ જ છે, કાંઈ નથી. એને જો આપણે પ્રગટ કરી શકીએ એટલે આટલા બધા ધ્યાનમાં એકાગ્રતા દ્વારા આપણે આટલા ધ્યાન કરી તો આનંદ નથી આવતો. અને તમે વોકિંગ કરતા હો ને તમને હવાનો સ્પર્શ થાય, પક્ષીનો અવાજ આવે, તમે અત્યારે કોઈ વિચારમાં વ્યસ્ત નથી, ભૂત અને ભવિષ્યના વિચારમાં વ્યસ્ત નથી. તમારું એટેન્શન એટલું બધું પાવરફુલ છે, એટેન્ટિવ એટલા બધા છો ને કે તમે પ્રકૃતિને ડાયરેક્ટ રીતે પીઓ છો. અત્યારે આપણે ડાયરેક્ટ રીતે પ્રકૃતિને પી નથી શકતા. ડાયરેક્ટ રીતે જયારે પ્રકૃતિ આપણી અંદર કોઈ પણ જાતના સેન્સરશીપ વગર અંદર જો દાખલ થઈ શકે ને તો બસ સુખ સિવાય કાંઈ નથી. અને જો સેન્સરશીપ દ્વારા તો બધી વસ્તુ વિકૃત છે.